જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, હું અજય પરમાર બંધારણની નવી સફરમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. તમે સૌ જાણો જ છો કે હાલ જે સ્પર્ધાત્મક પરીક્ષાઓનો દોર શરૂ થયો છે એની અંદર ભારતનું બંધારણ અને ભારતની રાજ્ય વ્યવસ્થા આ બંને ટોપિકનું બહુ સારું એવું વેઇટેજ આપણને જોવા મળે છે સિલેબસની અંદર. તો આજે આપણે આ નવી સફરમાં એકદમ હળવા ફૂળવા અંદાજે આપણે આ બંધારણ સમજવાનું છે, શીખવાનું છે અને એને જીવનની અંદર ઉતારવાનું છે. કેમ કે આ એક એવો ટોપિક છે, એવો સબ્જેક્ટ છે કે જે માત્ર સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર નહીં પરંતુ જીવનની અંદર પણ એક આદર્શ દેશના આદર્શ નાગરિક બનવા માટે આપણને આપણો દેશ કેવી રીતે બન્યો છે અને એના જે મૂળભૂત નિયમો છે એના વિશે નોલેજ હોવું જરૂરી છે. તો આજે આપણે એવા એક સરસ મજાના ટોપિક સાથે આપણા આજના સેશનની શરૂઆત કરીશું અને એ ટોપિકનું નામ છે કે ભારત જેવા મહાન વિશાળ વિશ્વના સૌથી વધુ વસ્તી ધરાવતા દેશમાં જે પાવર છે, જે સત્તા છે એ કોના હાથમાં છે. અને જ્યારે તમે કોઈ પણ જગ્યાએ આ ચર્ચા છેડશો તો તમને એમાં બે પદ અથવા તો બે નામ બહુ સારી રીતે સાંભળવા મળશે. એમાંના એક છે ભારતના મહામહિમ રાષ્ટ્રપતિજી અને જે બીજા છે એ છે ભારતના લોકલાડીલા વડાપ્રધાન. તો આ બંનેની અંદરથી હકીકતમાં કોણ પાવરફુલ છે? શું ભારતના રાષ્ટ્રપતિ પાસે બધો જ પાવર છે કે વડાપ્રધાન પાસે છે કે બંને સાથે ભેગા મળીને એક ટીમની જેમ કામ કરે છે આપણા વિશાળ દેશનું સંચાલન કરવા માટે? અને ખાસ તો કે ભારતના બંધારણની અંદર કઈ જોગવાઈઓ છે તો એના વિશે આપણે ચર્ચા કરીશું. તો તમને બધાને ખબર જ હશે કે ભારતના હાલના જે રાષ્ટ્રપતિ છે એમનું નામ છે દ્રૌપદીબેન મુર્મુ. તમે જોઈ શકો છો એમનો, હે ને, આપણે એક પિક્ચર રાખ્યું છે પીપીટીની અંદર. અને એમની પાસે એ ભારતના બંધારણીય હેડ છે, ભારતના પ્રથમ નાગરિક છે. એટલે કે ભારતના 140 કરોડ લોકો જ્યારે ગણવાની શરૂઆત થાય તેમાં પહેલાં કોને ગણવામાં આવે છે? ભારતના રાષ્ટ્રપતિ. એટલે એમની પાસે હકીકતમાં શું છે? બંધારણીય પાવર, હે ને. જ્યારે આ બંને પદ વચ્ચે ટકરાવ થશે તો ચોખ્ખી વાત છે કે બંને પદ છે પોતપોતાનો પાવર ગણાવશે. અને એવામાં રાષ્ટ્રપતિ છે એની પાસે કયો પાવર છે? બંધારણીય પાવર. જો કે એને બહુ હસે છે કે મારી પાસે બંધારણીય પાવર છે. તો સામે છે વડાપ્રધાન અને એમની પાસે લોકોનો ભરોસો છે. કેમ કે વડાપ્રધાનની ચૂંટણી ભારતના લોકો દ્વારા કરવામાં આવે છે અને ભારત એક લોકશાહી દેશ છે. તો લોકશાહી દેશની અંદર લોકોનો પાવર વધુ ચાલતો હશે અને લોકોનો ભરોસો કોની પાસે છે? ભારતના વડાપ્રધાન પાસે છે. તો આપણને સ્વાભાવિક પ્રશ્ન થવાનો છે કે સાહેબ આ બંનેમાંથી કોનો પાવર વધારે છે? રાષ્ટ્રપતિજીનો કે વડાપ્રધાનશ્રીનો? કેમ કે આપણો દેશ બન્યો છે એ અમુક મૂળભૂત નિયમોના સમૂહને આધારે બન્યો અને એ સમૂહ છે ભારતનું બંધારણ. અને બંધારણના હેડ રાષ્ટ્રપતિ છે જ્યારે લોકોનો ભરોસો વડાપ્રધાન પાસે છે. તો આપણે આ વસ્તુ આજના વિડીયો સેશનની અંદર સમજવાનો પ્રયત્ન કરીશું એકદમ હલકા ફુલકા વેમાં કે ભારતની અંદર બંધારણની દ્રષ્ટિએ બંધારણમાં શું લખવામાં આવ્યું છે એ મુજબ કોની પાસે વધુ પાવર છે. અને આપણા શીર્ષકનું નામ પણ છે કે ભારતની અંદર કોણ વધુ પાવરફુલ છે, રાષ્ટ્રપતિજી કે વડાપ્રધાનજી? તો જો એની શરૂઆત કરતાં પહેલાં આપણે ભારતીય બંધારણના બે આર્ટિકલો સમજવા પડશે કે ભારતના બંધારણમાં શું ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અને એમાં આપણે સૌ પ્રથમ જે આર્ટિકલ સમજવાનો છે એ છે ભારતીય બંધારણનો આર્ટિકલ નંબર 53. તો 53મો આર્ટિકલ તમે બધા અહીંયા સ્ક્રીનની અંદર જોઈ શકો છો કે શું લખેલું છે. શું લખેલું છે કે ભારતની દરેક કારોબારી સત્તા રાષ્ટ્રપતિમાં નિહિત રહેશે અને રાષ્ટ્રપતિ પોતે અથવા તો પોતાના અધિકારીઓ દ્વારા તેનો ઉપયોગ કરાવશે. તો આર્ટિકલ 53 શું કહેવા માંગે છે? આર્ટિકલ 53 રાષ્ટ્રપતિને પાવર આપે છે. અને જો દ્રૌપદીબેન મુર્મુ બહુ ખુશખુશાલ છે કે ભારતની અંદર બધોય પાવર આર્ટિકલ 53 મુજબ કોની પાસે રહેવાનો છે? રાષ્ટ્રપતિ પાસે રહેવાનો છે. જો ભારત બહુ વિશાળ દેશ છે તો ચોખ્ખી વાત છે રાષ્ટ્રપતિ એકલા તો બધે નહીં જ પહોંચી શકે. તો રાષ્ટ્રપતિ ભાઈ સાહેબ છે એ શું કરશે? પોતે પાવરનો ઉપયોગ કરશે અથવા તો જ્યાં પોતે નહીં પહોંચી શકે ત્યાં એ પોતાના અધિકારીઓની નિમણૂક કરશે અને પોતાના અધિકારીઓ દ્વારા એ સત્તાનો ઉપયોગ કરાવશે. અને ભારતની અંદર આર્ટિકલ 53 મુજબ જ, હે ને, ભારતના જે પ્રથમ નાગરિક છે
ભારતના જે પ્રથમ નાગરિક છે એ કોણ છે? ભારતના રાષ્ટ્રપતિજી. આર્ટિકલ 53 મુજબ જ ભારતની જે 3 સેના છે એ ત્રણેય સેનાના હેડ કોને ગણવામાં આવે છે? ભારતના રાષ્ટ્રપતિને ગણવામાં આવે છે. તો જો જે દેશના પ્રથમ નાગરિક છે અને ભારતની 3 સેનાના હેડ છે અને સાથે સાથે ભારતની દરેક જે કારોબારી સત્તાઓ છે એ કારોબારી સત્તા રાષ્ટ્રપતિની અંદર છે, તો આર્ટિકલ 53 ચોખ્ખો ઉલ્લેખ કરે છે કે ભારતની અંદર જે સૌથી પાવરફુલ પદ છે એ પાવરફુલ પદ કોનું હોવાનું છે? ભારતના રાષ્ટ્રપતિનું. અને મિત્રો અહીંયા હું તમને એક બીજી આપણા ઘરનું ઉદાહરણ આપીને વાત સમજાવું છું કે આપણા ફેમિલીની અંદર ઘણીવાર એવું બને છે કે એક બુઝુર્ગ વ્યક્તિ હોય, આપણા દાદા અથવા તો પપ્પા, અને પછી એના 2 કે 3 સંતાનો હોય. તો જ્યારે આપણને લગ્નગાળો ચાલે છે, તો જ્યારે આપણને લગ્નની અંદર જમવાનું આમંત્રણ આપવામાં આવે તો ત્યારે આપણે જોઈએ કે એમાં ઘરના 5 સભ્યો જઈને જમી આવશે અને પછી જ્યારે ચાંદલો કરવાનો થશે, વ્યવહાર લખવાનો થશે, તો ત્યારે આપણે કોઈ એક વ્યક્તિના નામે જ વ્યવહાર લખીએ, જે જનરલી કાં દાદા જીવતા હોય તો દાદાનું નામ હોય અથવા તો પપ્પાના નામ ઉપર હોય, ભલે ને પછી છોકરાઓ અલગ અલગ રહેતા હોય. તો સેમ એવું છે. તો પપ્પા આપણા દેશના એક મુખી આપણા ઘરના એક મુખી, એક હેડ છે. સેમ એવું છે. ભારત દેશનો વ્યવહાર છે, અથવા તો આપણે એવું કહી શકીએ કે ભારત દેશની દરેકે દરેક જે ડીલ સાઇન થાય છે, પછી વેપારિક ડીલ હોય કે કોઈ સુરક્ષાની હોય, જે પણ ડીલ હશે એ બધી કોના નામ ઉપર સહી કરવામાં આવશે? તો ભારતના રાષ્ટ્રપતિના નામ ઉપર. તો આ રીતે જો આપણે જોઈએ તો આર્ટિકલ 53 છે એ ચોખ્ખે ચોખ્ખું આપણને સમજાવે છે કે ભારતની અંદર જે સૌથી વધુ પાવર છે એ કોની પાસે હોવાનો છે? ભારતના પ્રેસિડેન્ટ પાસે, ભારતના રાષ્ટ્રપતિ પાસે. જો અહીંયા જોઈ શકીએ આપણે મુર્મુબેનનો ચહેરો છે, એ આપણને બહુ કેવો જોવા મળે છે? ખુશખુશાલ જોવા મળે છે. તો એક પોઈન્ટની વાત થઈ. હવે વડાપ્રધાન માટે કંઈક તો લખ્યું જઈશે બંધારણમાં, તો એના માટે જે વસ્તુ બંધારણમાં લખેલી છે એ કેટલામાં નંબરનો આર્ટિકલ આપણને જોવા મળશે? આર્ટિકલ નંબર 74. તો આર્ટિકલ 74માં શું લખવામાં આવ્યું છે કે ભારતની અંદર રાષ્ટ્રપતિને સલાહ આપવા માટે વડાપ્રધાન જેના હેડ હશે એવું એક મંત્રીમંડળ હશે. તો ભારતની અંદર એક મંત્રીમંડળ હશે અને એ મંત્રીમંડળના જે હેડ છે એ હેડ કોણ હોવાના છે? ભારતના વડાપ્રધાન. જો મોદી સાહેબ, પણ મોદી સાહેબ અહીંયા બીજા નિમાણા બેઠા છે. કેમ નિમાણા બેઠા છે? તેનું રીઝન છે કે અહીંયા ખાલી એક શબ્દ વાપર્યો છે. એ શબ્દ કયો છે? સલાહ. કે વડાપ્રધાન અને એના મંત્રીઓ જેટલા પણ છે પછી તમે આ ભારતના અલગ અલગ ખાતાના અલગ અલગ મંત્રીઓ જોઈ શકો. એ ભારતના રક્ષા મંત્રી હોય, ભારતના ગૃહમંત્રી હોય, ભારતના નાણામંત્રી હોય, ભારતના રેલવે મંત્રી હોય, એ બધાય મંત્રીમંડળ અને એના એક હેડ જે ભારતના પ્રધાનમંત્રી છે, જેને આપણે આપણી સિમ્પલ ભાષામાં વડાપ્રધાન કહીએ છીએ. તો આ જે બધાય છે, બધાયનું એક જ કામ છે સાહેબ, આર્ટિકલ 74 મુજબ. અને એ કામ શું છે? રાષ્ટ્રપતિને સલાહ આપવાનું. હવે સલાહ જે શબ્દ અહીંયા લખ્યો છે ને, શબ્દ ઉપર આપણે ધ્યાન આપવાનું છે. કેમ કે સલાહ એવી વસ્તુ છે કે જ્યારે કોઈને આપવામાં આવશે તો તમને શું લાગે છે? એ સલાહ માનવી ફરજિયાત છે? જો આગળ હું તમને સલાહ આપું કે બધાએ મારા ખાતામાં 5-5 લાખ નાખવાના છે, તો તમે બધાએ નાખશો? આ સલાહ આપી મેં કે દાન કરવું જોઈએ અમારા જેવા ગરીબ માણસોને, તમે કરશો? તો જવાબ છે નહીં કરીએ. કેમ? સલાહ માનવી ક્યારેય ફરજિયાત હોતી નથી. અને આપણા બંધારણની જે લેંગ્વેજ છે, જે ભાષા છે, એ મુજબ જે ભારતની અંદર વડાપ્રધાન અને એનું મંત્રીમંડળ આર્ટિકલ 74 મુજબ રાષ્ટ્રપતિને જે બી સલાહ આપશે એ રાષ્ટ્રપતિને માનવી ફરજિયાત છે નહીં. અને એટલે જ જો વડાપ્રધાન ભાઈ સાહેબ છે, મોદી સાહેબ કેવા થઈ ગયા છે? થોડાક નિમાણા બેઠા છે. એને તો આ બંધારણની અંદર લખેલું છે. પણ જો આ મુજબ આપણે જોવા જઈએ તો ભારતનો જે પાવર છે એ કોની પાસે હોવાનો છે? ભારતના રાષ્ટ્રપતિ, મહામહિમ રાષ્ટ્રપતિજી પાસે. પણ જો આ રીતે એકદમ સિમ્પલ હોત તો શું જોઈતું હતું? કહાનીમાં એવું ટ્વિસ્ટ સાહેબ. એને જો એક કહેવત છે કે ઘરનો વહીવટ છે ને કોઈ સ્ત્રીના હાથમાં ક્યારેય ન અપાય. તો બસ ભારત દેશનું પણ એવું જ છે. ભારત આપણો પરિવાર છે અને ભારતના 75 વર્ષના ઇતિહાસમાં એક જ વખત સ્ત્રી વડાપ્રધાન બનાવવામાં આવ્યા. એકચ્યુઅલી બહેના પોતાના દમ ઉપર બહેના બહુ પાવરફુલ પ્રાઇમ મિનિસ્ટર હતા. એમનું નામ છે ઇન્દિરાબેન ગાંધી. અને જ્યારે ઇન્દિરાબેન ગાંધી ભારતના વડાપ્રધાન હતા ત્યારે એણે આ ભારતના બંધારણની અંદર એક સુધારો કર્યો. તમે બધા સુધારાનું નામ ખબર છે? 42મો બંધારણીય સુધારો 1976.
અને તમને બધાને એ પણ ખબર છે કે એને મિની બંધારણ કહેવાય. કેવું બંધારણ કહેવાય? મિની બંધારણ. પણ સવાલ અહીંયા એ છે કે સાહેબ એને મિની બંધારણ કેમ કહેવાય? એ સુધારામાં ઇન્દિરાબેન ગાંધી એવું તો શું સુધારી નાખ્યું કે એને આપણે મિની બંધારણના નામે ઓળખીએ છીએ? તો છે ને આપણે થોડુંક સમજવાનો પ્રયત્ન કરીએ કે જે 42મો બંધારણીય સુધારો છે એને મિની બંધારણ શા માટે કહેવામાં આવે છે. તો એ 42મા બંધારણીય એમાં ઘણા બધા સુધારાઓ કર્યા હતા, પણ એમાંનો જે મુખ્ય સુધારો હતો એ કેટલામાં આર્ટિકલમાં કરવામાં આવ્યો હતો? આર્ટિકલ નંબર 74માં. સાહેબ શું સુધારો કર્યો આર્ટિકલ નંબર 74માં? તો સિમ્પલ, એણે એક જ સુધારો કર્યો કે જે રાષ્ટ્રપતિને સલાહ આપવામાં આવે છે કે વડાપ્રધાનને મંત્રીમંડળ દ્વારા એ સલાહ આ 42મા સુધારા દ્વારા એણે કેવી કરી દીધી? ફરજિયાત કરી દીધી કે વડાપ્રધાન અને રાષ્ટ્રપતિ જે બી સલાહ આપશે, વડાપ્રધાન અને એનું મંત્રીમંડળ જે બી સલાહ રાષ્ટ્રપતિને આપશે એ સલાહ રાષ્ટ્રપતિને માનવી કેવી હશે? ફરજિયાત હશે, અને રાષ્ટ્રપતિ એ સલાહની અવગણના કરી શકશે નહીં. સાહેબ ટ્વિસ્ટ આવી ગયો હે કે નહીં? ટ્વિસ્ટ શું આવ્યો કે ઓરિજિનલ પાવર તો હજી પણ કોની પાસે છે? રાષ્ટ્રપતિ પાસે જ છે. કેમ કે આપણે જોયું ને આર્ટિકલ 53માં કીધું બધી સત્તા કોનામાં નિહિત છે? રાષ્ટ્રપતિની અંદર નિહિત છે. અને જ્યારે 74મો સુધારો 42મો સુધારો કર્યો આર્ટિકલ 74માં, તો ખાલી એટલું જ કીધું કે આ જે સલાહ આપશે એ કેવી છે? ફરજિયાત છે. એનો મતલબ સિમ્પલ છે કે બધુંય કામ રાષ્ટ્રપતિના નામ ઉપર જ થશે, બધુંય કામ રાષ્ટ્રપતિ પોતે જ કરશે. પણ રાષ્ટ્રપતિ છે ને વડાપ્રધાન કહે એટલું પાણી પીએ. સમજણ પડે એકદમ દેશી ભાષામાં કે વડાપ્રધાન રાષ્ટ્રપતિને કહી દેશે કે ભાઈ તારે આ કામ કરવાનું છે, તો રાષ્ટ્રપતિને ફરજિયાતપણે કરવું પડશે. પહેલાં આવું હતું નહીં, પણ આવું થઈ ગયું. ક્યારથી થઈ ગયું? 42મા સુધારાથી. અને આના લીધે જે ભારતની આખી શાસન વ્યવસ્થા હતી એ શાસન વ્યવસ્થા ચેન્જ થઈ ગઈ. અને હવે જે આપણો મહાન ભારત દેશ છે એ અત્યાર સુધી એટલે કે 42મા બંધારણીય સુધારા સુધી કેવી શાસન વ્યવસ્થા ધરાવતો હતો? સંસદીય શાસન વ્યવસ્થા ધરાવતો હતો. પણ આ સુધારાથી ભારતની અંદર વડાપ્રધાનનું પદ બહુ પાવરફુલ થઈ ગયું, અને એટલા માટે આપણી જે વ્યવસ્થા છે એનું નામ પડી ગયું પ્રધાનમંત્રીય. સંસદીય નહીં, હવે આપણે કેવા બની ગયા છીએ? પ્રધાનમંત્રીય. આપણે પાર્લામેન્ટરી ફોર્મ ઓફ ગવર્મેન્ટમાંથી પ્રાઇમ મિનિસ્ટેરિયલ ફોર્મ ઓફ ગવર્મેન્ટની અંદર ટ્રાન્સફર થઈ ગયા. અને એ કયા સુધારાથી થયા? તો 42મા બંધારણીય સુધારા 1976થી થયા. અને એટલા માટે જ મિત્રો એને કેવું બંધારણ કહેવામાં આવે છે? મિની બંધારણ કહેવામાં આવે છે. તો આ એ સ્ટોરી હતી, અને આના ઉપરથી તમને આઈડિયા આવશે કે ભારતની અંદર અત્યારે જે એકચ્યુઅલમાં હકીકતમાં જે પાવર છે એ કોની પાસે છે? ભારતના મહામહિમ રાષ્ટ્રપતિના નામ ઉપર બધું થાય છે, પણ એ કરે છે કોણ? તો જેની પાસે લોકોનો ભરોસો છે. અને લોકોનો ભરોસો ભારતની અંદર લોકસભાના લીડર પાસે હોય, અને લોકસભાના લીડરને ભારતમાં ચલો મોદી સાહેબ બહુ ખુશ થઈ ગયા હે ને. કેમ કે એની પાસે હવે બધોય પાવર આવી ગયો છે અંદર ખાને હે ને. એ રાષ્ટ્રપતિને કહેશે કે તમારે આ દેશ સાથે આવી રીતે ડીલ સાઇન કરવાની છે, તો રાષ્ટ્રપતિને કરવી કેવી રહેશે? ફરજિયાત રહેશે. તો આશા રાખું છું કે આજના જે આ વિડીયો લેક્ચર છે, વિડીયો સેશન છે, એની ઉપરથી તમને ખ્યાલ આવ્યો હશે કે ભારતની અંદર વડાપ્રધાન કે રાષ્ટ્રપતિ આ બંનેમાંથી કોણ પાવરફુલ છે. તો આને આપણે એવી રીતે સમજવાનો પ્રયત્ન કરશું કે એક ફેમિલી હોય ને એની અંદર પપ્પા બધો વહીવટ કરતા હોય ને પપ્પા હયાત હોય, પણ પપ્પા છે ને એ હવે રિટાયર્ડ થઈ ગયા હોય, નિવૃત્ત થઈ ગયા હોય, તો એકચ્યુઅલમાં બધો વહીવટ પપ્પાના નામ ઉપર જ થતો હોય કેમ કે એ હયાત છે. પણ કામ કોણ કરતું હોય ને? હકીકતમાં તો એ ઘરનો મોટો દીકરો કરતો હોય, જે કમાવ દીકરો થઈ ગયો હોય એ, હે કે નહીં? તો સમજો છો, આને આપણે એવી રીતે સમજવાનું છે કે ભારતના જે રાષ્ટ્રપતિ છે એ ભારતના રાષ્ટ્રપતિ છે એ એક આપણે એને સન્માનની દ્રષ્ટિથી, માનની દ્રષ્ટિથી એને આપણે દેશના હેડ રાખ્યા છે. પણ હકીકતમાં જે દેશનો પાવર છે, દેશના જે મોટા મોટા નિર્ણયો છે એ કોના દ્વારા લેવામાં આવશે? ભારતના વડાપ્રધાન દ્વારા લેવામાં આવશે. કેમ કે ભારતના વડાપ્રધાન જે આર્ટિકલ 74 મુજબ સલાહ રાષ્ટ્રપતિને આપશે એ આપણે 42મા બંધારણીય સુધારાથી કેવી કરી નાખવામાં આવી છે? ફરજિયાત કરવામાં આવી છે. તો જો અહીંયા હું તમને પાછું થોડું ક્લેરિફિકેશન કરી દેવા માંગુ છું કે આ જે સલાહ ફરજિયાત કરવામાં આવી અથવા તો વડાપ્રધાન જે સલાહ રાષ્ટ્રપતિને આપશે એ માત્ર ને માત્ર રાજ્યના કારોબારી અંગની અંદર જ ફરજિયાત કરવામાં આવી છે. બાકી ધારાકીય અને ન્યાયતંત્ર આ બંનેની અંદર હજુ પણ રાષ્ટ્રપતિ પોતાના નિર્ણયો લેવા માટે કેવા છે? સ્વતંત્ર છે. તો સાહેબ આ કારોબારી શું છે, ન્યાયતંત્ર શું છે, ધારાસભા શું છે, આ બધું જ વિદ્યાર્થી મિત્રો આપણે બહુ સારી રીતે અને બહુ વ્યવસ્થિત રીતે ભણવાનો પ્રયત્ન કરશું.
પણ એ બધું આપણે આપણા નેક્સ્ટ લેક્ચરની અંદર બહુ સારી રીતે આવા જ બહુ અલગ અને બહુ સારા એવા મજાના ટોપિક સાથે આપણે ફરીવાર મળતા રહેશું. તો હવે હું અજય પરમાર તમારા બધા વિદ્યામિત્રોની ઇજાજત ચાહીશ, હે ને, વિદાય લઈશ તમારાથી. અને જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તમે એને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો. જય હિન્દ.